હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 1માં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આજે આપણે જોવાના છીએ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. સૌથી પહેલાં તો આપણે જોઈશું વોટ ઇઝ લિનિયર સ્ટ્રેન. હવે લિનિયર સ્ટ્રેનની જે બી ડેફિનેશન છે એ લિનિયર સ્ટ્રેનની ડેફિનેશન આપણે પહેલાં જોઈ ગયા છીએ. ફરીથી આપણે જોઈએ લિનિયર સ્ટ્રેન કોને કહીશું આપણે? પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને લિનિયર સ્ટ્રેન કહેવાય છે. કોઈ પણ બોડી છે કે જેના એકમ લંબાઈમાં થતો ફેરફાર છે એને શું કહીશું આપણે? લિનિયર સ્ટ્રેન. હવે લિનિયર સ્ટ્રેનની ફોર્મ્યુલા શું છે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ. આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે. હવે ડેલ્ટા એલ છે એ ડેલ્ટા એલ શું છે? ચેન્જ ઇન લેન્થ, અને એલ શું છે? ઓરિજિનલ લેન્થ. તો લિનિયર સ્ટ્રેનની જે ડેફિનેશન છે એ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા શું થશે? ચેન્જ ઇન લેન્થ ટુ ઓરિજિનલ લેન્થ. તો આ પણ છે આ પણ એની એક ફોર્મ્યુલા થશે, અને આના પરથી બી તમે લિનિયર સ્ટ્રેનની જે ડેફિનેશન છે એ ડેફિનેશન લખી શકો છો. એના પછી શું છે? લેટરલ સ્ટ્રેન. હવે લેટરલ સ્ટ્રેનમાં શું થશે કે અહીંયા શું છે? લંબાઈમાં થતો ફેરફાર છે. જ્યારે લેટરલ સ્ટ્રેન છે એ લેટરલ સ્ટ્રેનમાં શું આવશે? ડાયામીટરમાં થતો ફેરફાર. બરાબર. તો અહીંયા શું થશે કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન ડાયામીટર ટુ ઓરિજિનલ ડાયામીટર. જ્યારે કોઈ પણ બોડી છે અને એ બોડીમાં સર્ક્યુલર શેપ આવતો હોય તો સીધી વસ્તુ છે, સર્ક્યુલર શેપ આવે તો એમાં શું કન્સિડર કરીએ આપણે? ડાયામીટર કન્સિડર કરીએ છીએ. તો આ જે ડાયામીટર છે એ ડાયામીટરમાં જે બી ફેરફાર થાય છે એ ડાયામીટરમાં થતો ફેરફાર અને ઓરિજિનલ ડાયામીટરના ગુણોત્તરને આપણે શું કહીશું? લેટરલ સ્ટ્રેન કહીશું. લિનિયર સ્ટ્રેન અને લેટરલ સ્ટ્રેનની જે ડેફિનેશન છે એ ડેફિનેશન ખાસ પૂછાઈ શકે છે. જનરલી શું થાય છે જીટીયુની એક્ઝામમાં આ ટોપિકના એક્ઝામ્પલ તો ઓછા પૂછાય છે, પણ એની જે ડેફિનેશન છે એ ડેફિનેશન ખાસ પૂછાતી હોય છે. એના પછી છે પોઈઝન્સ રેશિયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, પૂછાય જ છે 2 માર્ક્સમાં અથવા તો 1 માર્ક્સમાં. પોઈઝન રેશિયોની ડેફિનેશન કમ્પલસરી પૂછાય છે, જેને ડિનોટ કરીએ છીએ આપણે મ્યુ વડે અથવા તો અથવા તો 1/m વડે. એની ડેફિનેશન શું થશે? લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને પોઈઝન રેશિયો કહેવાય છે અથવા તો પોઈઝન ગુણોત્તર કહેવાય છે. લેટરલ સ્ટ્રેન જે છે લેટરલ સ્ટ્રેનની આપણે ડેફિનેશન આગળ જોઈ અને લિનિયર સ્ટ્રેનની ડેફિનેશન આપણે આગળ જોઈ. લેટરલ સ્ટ્રેન છે એને ડિનોટ કરાય એપ્સિલોન ડેશ વડે અને લિનિયર સ્ટ્રેન છે એને ડિનોટ કરાય એપ્સિલોન વડે. તો આના પરથી આપણે ફોર્મ્યુલા લખી શકીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય એપ્સિલોન ડેશ. બરાબર. લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને પોઈઝન રેશિયો કહેવાય છે, જેને ડિનોટ કરીએ છીએ આપણે 1/m વડે. એના પછી નેક્સ્ટ છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, જેને આપણે ડિનોટ કરીશું એપ્સિલોન વી વડે. બરાબર. એપ્સિલોન સફિક્સમાં વી તમારે લખવાનું છે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કોને કહીશું? એની ડેફિનેશન ડાયરેક્ટલી ડેલ્ટા વી. વોલ્યુમેટ્રિક, વોલ્યુમ એટલે કે કદ. બરાબર. ચેન્જ ઇન વોલ્યુમ ટુ ઓરિજિનલ વોલ્યુમ, એનો જે બી ગુણોત્તર છે એને શું કહીશું આપણે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. ચેન્જ ઇન વોલ્યુમ ટુ ઓરિજિનલ volume. It is the ratio of change in volume to original volume is known as volumetric strain. હવે અહીંયા આપણે જોઈએ ડેલ્ટા વી ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા. ડેલ્ટા વી શેના પરથી શોધાય છે? ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ 1 - 2 ઇન્ટુ મ્યુ, જ્યાં મ્યુ શું છે? પોઈઝન રેશિયો છે. આ બધી જે બી ફોર્મ્યુલા છે એકબીજાને કનેક્ટેડ છે, એટલે તમારે ફોર્મ્યુલા ખાસ યાદ રાખી લેવાની. એના પછી શું છે? બલ્ક મોડ્યુલસ, જેને આપણે ડિનોટ કરીશું કેપિટલ કે વડે. બલ્ક મોડ્યુલસની ડેફિનેશન શું થશે? જ્યારે પદાર્થ પર પરસ્પર કાટખૂણે આવેલા 3 સમતલ ઉપર એક સરખી અને એક જ પ્રકારની નોર્મલ સ્ટ્રેસ લાગતી હોય
ત્યારે નોર્મલ સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ કહેવાય છે. સિમ્પલી તમારે ફોર્મ્યુલા યાદ રાખી લેવાની છે. આ શું છે? નોર્મલ સ્ટ્રેસ છે. બરાબર. નોર્મલ સ્ટ્રેસ જેને આપણે ડિનોટ કરીએ છીએ શેના વડે? સિગ્મા વડે. અને એપ્સિલોન વી શું છે? એ છે આપણું વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બરાબર. સ્ટ્રેન, ઓકે, સ્ટ્રેનને આપણે ડિનોટ કરીએ છીએ એપ્સિલોન વડે અને વોલ્યુમેટ્રિક છે અહીંયા સફિક્સ, એટલા માટે આપણે સફિક્સમાં લખી દેવાનું વી. નોર્મલ સ્ટ્રેસને આપણે ડિનોટ કરીએ છીએ શેના વડે? સિગ્મા વી વડે. સિમ્પલી તમે આવું બી લખી શકો, ઇટ ઇઝ ધ રેશિયો ઓફ નોર્મલ સ્ટ્રેસ ટુ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. આગળ તમારે ખાલી સિમ્પલ વર્ડ યુઝ કરવાનો છે કે કોઈ પણ બોડી છે એ કોઈ પણ બોડી કેવી રીતે છે? કાટખૂણે છે. બરાબર. કેવી રીતે? 90 ડિગ્રી ઉપર છે. બરાબર. આ રીતે છે કોઈ પણ બોડી. બરાબર. અને એના પર એક જ દિશામાં શું થાય છે? નોર્મલ સ્ટ્રેસ લાગતા હોય કે માની લો અહીંયા સિગ્મા લાગે છે, એક જ ડાયરેક્શનમાં લાગે છે સિગ્મા. બરાબર. તો શું થાય છે કે નોર્મલ સ્ટ્રેસ જ્યારે બી એક જ પ્રકારની નોર્મલ સ્ટ્રેસ લાગતી હોય તો આ જે નોર્મલ સ્ટ્રેસ છે અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો ગુણોત્તર છે એને બલ્ક મોડ્યુલસ કહેવાય છે. એના પછી છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, જેને આપણે ડિનોટ કરીશું કેપિટલ જી વડે. હવે આ જે બલ્ક મોડ્યુલસ છે, પાછળ પોઈઝન રેશિયોની ડેફિનેશન ગઈ, પછી મોડ્યુલસ ઓફ રિજિડિટી છે, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. 1 થી 2 માર્ક્સમાં કમ્પલસરી જીટીયુમાં એનો જે સવાલ છે, એનો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન પૂછાય છે. મોડ્યુલસ ઓફ રિજિડિટી કોને કહીશું આપણે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ શિયર સ્ટ્રેસ ટુ શિયર સ્ટ્રેન. બરાબર છે. શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનના ગુણોત્તરને શું કહીશું આપણે? મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી જેને ડિનોટ કરીએ છીએ કેપિટલ જી વડે. શિયર સ્ટ્રેસ છે, શિયર સ્ટ્રેસને આપણે ડિનોટ કરીશું ટાઉ વડે. અને શિયર સ્ટ્રેન છે, શિયર સ્ટ્રેનને આપણે ડિનોટ કરીશું ફાઈ વડે. તો આની ફોર્મ્યુલા શું થશે? કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય ફાઈ. અને એનો જે યુનિટ છે એ યુનિટ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે. એના પછી આપણે જોઈએ શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસની ડેફિનેશન આપણે શિયર ફોર્સની ડેફિનેશન છે એ આગળ ભણી ગયા છીએ. તો આની ડેફિનેશન એકદમ સિમ્પલ છે. શિયર ફોર્સના લીધે જે બી સ્ટ્રેસ ઉદ્ભવે છે એને શું કહીશું આપણે? શિયર સ્ટ્રેસ. સિમ્પલ આપણે ફરીથી શિયર સ્ટ્રેસની ડેફિનેશન જોઈએ. મેં તમને આગળ પણ શીખવાડી છે કે કોઈ પણ પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય છે. આ વખતે પેદા થતી સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કહેવાય છે. હવે અહીંયા સુધી જે બી સ્ટેટમેન્ટ છે એ શિયર ફોર્સની ડેફિનેશન છે. બરાબર. કે ભાઈ શિયર ફોર્સ કોને કહીશું આપણે? કોઈ પણ બે ફોર્સ છે, બરાબર, કે જેમની કાર્યકારી રેખા કેવી છે? સરખી નથી. કોઈ પણ બોડી છે, એક બોડી અહીંયા છે અને આ બીજી બોડી અહીંયા છે, અને આ બોડી પર આ દિશામાં ફોર્સ લાગે છે અને આમાં આ દિશામાં ફોર્સ લાગે છે. બંને કેવા છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે અને એમની કાર્યકારી રેખા કેવી છે? સરખી નથી. તો શું થશે કે આ જે બોડી છે એ અહીંથી ચીરાઈ જશે, એટલે કે તૂટી જશે. તો આવો જે લોડ છે એને શું કહીએ છીએ આપણે? શિયર ફોર્સ. તો આ શિયર ફોર્સના લીધે અહીંયા જે બી સ્ટ્રેસ જનરેટ થાય છે તો એને શું કહીશું આપણે? શિયર સ્ટ્રેસ કહીશું. બરાબર. તો આ રીતે શિયર સ્ટ્રેસની ડેફિનેશન તમારે લખવાની રહેશે અને શિયર સ્ટ્રેસની ડેફિનેશન ખાસ પૂછાય છે. શિયર સ્ટ્રેસ છે, શિયર સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થશે? શિયર ફોર્સ બાય શિયર એરિયા. હવે શિયર ફોર્સ છે જેને આપણે ડિનોટ કરીશું ટાઉ વડે. બરાબર. શિયર સ્ટ્રેસ છે, શિયર સ્ટ્રેસને આપણે ડિનોટ કરીશું ટાઉ વડે. શિયર ફોર્સને ડિનોટ કરીશું આપણે કેપિટલ એફ વડે. અને શિયર એરિયાને ડિનોટ કરીશું એ સફિક્સમાં એસ, એટલે કે શિયર એરિયા. હવે આ ફોર્મ્યુલા ખાસ તમારે યાદ રાખવાની છે કેમ કે આગળ જે છે પંચના એક્ઝામ્પલ આવશે અને પંચના એક્ઝામ્પલમાં આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા ખાસ યુઝ થવાની છે. એટલે આ નોટેશન તમારે ખાસ યાદ રાખી લેવાના છે.
ટાઉ શું છે? શિયર સ્ટ્રેસ છે. એફ શિયર ફોર્સ છે અને એએસ શું છે? શિયર એરિયા છે. અને શિયર સ્ટ્રેસનો યુનિટ શું છે? ન્યૂટન પર mm સ્ક્વેર. અને આને શું કહીશું આપણે? કર્તન પ્રતિબળ એટલે કે શિયર સ્ટ્રેસને સ્પર્શકીય પ્રતિબળ પણ કહેવાય છે. હવે નેક્સ્ટ આપણો ટોપિક છે શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેન કોને કહીશું? તો પદાર્થ પર લાગતા શિયર ફોર્સના લીધે પેદા થતી સ્ટ્રેનને શિયર સ્ટ્રેન કહેવાય છે. બરાબર, આની ડેફિનેશન તમારે યાદ રાખી લેવાની. કદાચ 1 or 2 માર્ક્સમાં પૂછાઈ જાય તો તમે ઇઝીલી લખી શકો. થિયરી અત્યાર સુધી પૂછાઈ નથી એટલે થિયરી પૂછાવાની પોસિબિલિટીઝ બહુ ઓછી છે. હવે પદાર્થ પર બે સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગવાથી પદાર્થનું શું થાય છે? કોણીય વિરૂપણ થાય છે. માની લો કે આ બોડી છે આપણી પાસે, A, B, C અને D, અને એના પર શું થાય છે? એક ફોર્સ આ ડિરેક્શનમાં લાગે છે અને બીજો ફોર્સ આ ડિરેક્શનમાં લાગે છે. બરાબર છે? તો શું થશે કે આ જે શિયર ફોર્સ છે, શિયર ફોર્સના કારણે શું થશે? આનું કોણીય વિરૂપણ, બરાબર, એટલે કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થશે. બરાબર, આ એ છે, આના ઉપર ફોર્સ લાગવાના કારણે આ એ ડેશની જગ્યા પર આવી જશે ને બી જે છે એ બી ડેશની જગ્યા પર આવી જશે. બરાબર, એકમ લંબાઈમાં થતા કોણીય વિરૂપણને કર્તન વિકાર કહે છે. કર્તન વિકાર એટલે કે શિયર સ્ટ્રેન કહેવાય છે. કોઈ પણ લંબાઈ છે, એકમ લંબાઈમાં જે બી એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય છે, બરાબર, અથવા તો એંગ્યુલર ડિફોર્મેશન થાય છે, એને શું કહીશું આપણે? શિયર સ્ટ્રેન કહીશું. હવે આકૃતિ છે, આકૃતિ પરથી આપણે લખી શકીએ tan phi ઇઝ ઇક્વલ ટુ AA ડેશ ડિવાઇડ AD. બરાબર, tan phi ઇઝ ઇક્વલ ટુ AA ડેશ ડિવાઇડ AD. આ phi એંગલ છે. અને અહીંયા tan phi ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ BB ડેશ ડિવાઇડ BC. એટલે આ આપણે લખી શકીએ. હવે અહીંયા જે tan phi છે એમાં phi નો જે એંગલ છે એ કેવો છે? નાનો છે. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ tan phi ઇઝ ઇક્વલ ટુ phi. તો phi ઇઝ ઇક્વલ ટુ AA ડેશ બાય AD ઇઝ ઇક્વલ ટુ BB ડેશ બાય BC. હવે F શું છે? શિયર ફોર્સ છે અને phi શું છે? શિયર સ્ટ્રેન છે, જેની વેલ્યુ શેમાં હશે? રેડિયનમાં હશે. બસ આ જે છે જસ્ટ તમારા નોલેજ માટે છે. જનરલી આગળ થિયરી પૂછાતી નથી. પૂછાય તો શિયર સ્ટ્રેનની ડેફિનેશન પૂછાઈ શકે. કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ, અત્યાર સુધી કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસની ડેફિનેશન પૂછાઈ નથી, કદાચ પૂછાઈ શકે. જો કોઈ પદાર્થના એક સમતલ પર શિયર સ્ટ્રેસની જોડ એટલે કે કપલ લાગતો હોય છતાં પદાર્થ સમતોલનમાં હોય તો તે સમતોલનને કાટખૂણે આવેલા બીજા સમતલ પર તેટલા જ મૂલ્યની વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેસની જોડ લાગતી હોય છે. આ વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેસની જોડને કોમ્પ્લિમેન્ટરી પ્રતિબળ એટલે કે કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ કહેવાય છે. માની લો કે આ આપણું સરફેસ છે, બરાબર, અને આની પર કોઈ પણ બે જે છે બે શિયર સ્ટ્રેસ લાગે છે, છતાં બી આ જે બોડી છે એ બોડી કેવી છે? સ્ટેબલ છે. તો એની જે અપોઝિટ ડાયરેક્શન છે, વિરુદ્ધ દિશા છે, એ વિરુદ્ધ દિશામાં બીજા શિયર સ્ટ્રેસની જોડ લાગતી હશે. જેમ કે માની લો કે આ સામે બે શિયર સ્ટ્રેસ લાગે છે, બરાબર, આ શિયર સ્ટ્રેસ અહીંયા લાગે છે, છતાં બી આ જે બોડી છે એ કેવી છે? સ્ટેબલ છે. તો શું થશે કે એની અપોઝિટ ડાયરેક્શનમાં બીજો શિયર સ્ટ્રેસ બી લાગતો હશે. તો આ જે શિયર સ્ટ્રેસ લાગે છે એને શું કહેવાય છે? કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ કહેવાય છે. અહીંયા ટાઉ જે છે શિયર સ્ટ્રેસ છે અને ટાઉ ડેશ છે એ કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ છે. ઓકે, એના પછી પ્યોર સ્ટ્રેસ. પ્યોર સ્ટ્રેસની ડેફિનેશન બી જનરલી પૂછાઈ નથી, પણ કદાચ પૂછાઈ શકે. કોને કહીશું પ્યોર સ્ટ્રેસ? તો જ્યારે કોઈ પદાર્થ ઉપર શિયર સ્ટ્રેસ ટાઉ અને કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ ટાઉ ડેશ પરસ્પર લંબ સમતલ પર લાગતા હોય ત્યારે તેને પ્યોર સ્ટ્રેસ અથવા તો સિમ્પલ શિયરની સ્થિતિ કહેવાય છે. બરાબર, કોઈ પણ સરફેસ છે, કોઈ પણ બોડી છે, તો એની પર આ રીતે ટાઉ લાગે છે અને એને પરપેન્ડિક્યુલર ટાઉ ડેશ લાગે છે, તો એને શું કહીશું આપણે? પ્યોર શિયર કહીશું. બરાબર, આ સિમ્પલ એની ડેફિનેશન છે.
એના પછી છે રિલેશન બિટવીન ઈ એન્ડ કે. આ જે છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શેની માટે છે તો ડેફિનેશન છે જે બી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એક્ઝામ્પલમાં યુઝ થશે, પ્લસ એક્ઝામમાં કદાચ બની શકે કે 1 થી 2 માર્ક્સમાં આ ફોર્મ્યુલા પણ પૂછાઈ શકે. બરાબર. ઈ અને કેનું આપણે રિલેશન જોવાનું છે. ઈ જે છે એ ઇલાસ્ટિસિટી છે અને કે શું છે આપણું બલ્ક મોડ્યુલસ છે. તો ઈ અને કેનું મેઇન રિલેશનની આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખી લેવાની છે. કે ઇઝ ઇક્વલ ટુ એમ ઈ ડિવાઈડ 3 ઇન્ટુ એમ માઇનસ 2. એમાં એમ શું છે તો 1/m ઇઝ ઇક્વલ ટુ શું છે પોઈઝન રેશિયો છે. હવે 1/m ઇઝ ઇક્વલ ટુ પોઈઝન રેશિયો મૂકી દઈએ અને આને આપણે સોલ્વ કરીએ તો આ ફોર્મ્યુલા પણ બને. શું થશે કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય 3 ઇન્ટુ 1 માઇનસ 2/2 ઇન્ટુ મ્યુ. આ ફોર્મ્યુલા પણ બને. જનરલી તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની જેથી કરીને તમે ઇઝીલી યાદ રાખી શકો. એના પછી છે રિલેશન બિટવીન ઈ એન્ડ જી, એટલે કે ઇલાસ્ટિસિટી અને મોડ્યુલસ ઓફ રિજિડિટી વચ્ચેનું રિલેશન. જી ઇઝ ઇક્વલ ટુ એમ ઈ બાય 2 ઇન્ટુ એમ પ્લસ 1. બરાબર છે. તો અહીંયા છે ને આ વસ્તુ તમારે યાદ રાખવાની કે અહીંયા ઉપર એમ ઈ કોમન છે. તમારે વચ્ચે અહીંયા જે નીચે જે છે આ જ વસ્તુ તમારે ચેન્જ કરવાની છે. જો ઈ અને કે આવે તો તમારે શું લખવાનું 3 ઇન્ટુ એમ માઇનસ 2, અને જો ઈ અને જી આવે તો તમારે શું લખવાનું 2 ઇન્ટુ એમ પ્લસ 1. અને લાસ્ટ રિલેશન છે રિલેશન બિટવીન ઈ જી કે, એટલે કે ત્રણ કોન્સ્ટન્ટ છે. ત્રણ કોન્સ્ટન્ટ વચ્ચે શું રિલેશન થાય છે એટલે કે ઇલાસ્ટિસિટી ઈ યંગ્સ મોડ્યુલસ બરાબર છે. જી જે છે એ મોડ્યુલસ ઓફ રિજિડિટી, કે શું છે બલ્ક મોડ્યુલસ. આ બધા વચ્ચે શું રિલેશન થાય છે એ ઈ ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ જી કે ડિવાઈડ જી પ્લસ 3 કે. આ બી કેવું છે ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ શકે છે. આ રિલેશન જે છે આના પરથી તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે. ઈ જેને યંગ્સ મોડ્યુલસ પણ કહેવાય, ઇલાસ્ટિસિટી પણ કહેવાય, એટલે તમે યાદ રાખજો. આઇસોટ્રોપિક મટીરિયલ હોય તો આઇસોટ્રોપિક મટીરિયલ માટે ઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન કે એન્ડ કે ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન જી. નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ આર 2. સો અહીંયા આ જે ટોપિક છે એ ટોપિક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. થેન્ક યુ.